આજના દિવસમાં મેં કર્યા ચાર શૂટ અને મારો કેવો રહ્યો આખો દિવસ ચાલો તમને બતાવું. સો હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે મારું ફર્સ્ટ શૂટ હતું નંદની સાડીઝ ઘર રાજકોટમાં. સો યસ, હું પહોંચી ગઈ હતી મારા લોકેશન ઉપર અને આજે મારે સમર કલેક્શનનું આખું શૂટ કરવાનું હતું. સો મેં મારો ફર્સ્ટ ડ્રેસ પહેરી લીધો હતો અને ચાલો આજે તમને હું મારી આખા દિવસની દિનચર્યા બતાવીશ, કારણ કે મેં આજે ફૂલ વ્લોગ શૂટ કરેલો હતો અને ક્યાંય મિસ નહોતું કર્યું. સો યસ, મેં મારો ફર્સ્ટ ડ્રેસ પહેરી અને એનું શૂટ કમ્પ્લીટ કરી. બીજો ડ્રેસ આ પર્પલ પહેરવાનો હતો, બટ હા તમે જોઈ શકો છો કે ડબલ એક્સેલ હાથમાં આવી ગયું. સો આમાં એકદમ ગાઉન જેવી ફિલિંગ આવતી હતી. સો એને મેં ચેન્જ કરી, મારે સાઇઝનું જે પહેરવાનું હતું એ મેં લઈ લીધું. અને આ બે લોકો તો ખબર નહીં શું ડિસ્કસ કરતા હતા. આ નિરાલીને કપડાં જ નહોતા સમજમાં આવતા કે મારો કયો કલર પહેરવો. પછી હું વહી ગઈ અંદર પાછું ચેન્જ કરવા માટે. મેં અગેન મારું શૂટ કમ્પ્લીટ કરી અને આ થર્ડ કોટ સેટ પહેરી લીધો હતો જે રસ્ટ કલરનો હતો અને મારી ઉપર શૂટ પણ કરતો હતો થોડો. સો આઈ લાઇક ઇટ. સો આ કમ્પ્લીટ થઈ અને હું વહી ગઈ બહાર. અને બહાર જ્યારે ગઈ ત્યારે આ લોકો હજી ડિસાઇડ જ કરતા હતા કે કઈ કલરની કુર્તી પહેરવી. પણ પછી નક્કી નહોતા કરી શકતા. અમે થોડીક વાર બેસીને મેં એને સમજાવ્યું તું આની ના કલર પહેર. એટલે મારી ચર્ચા વિચારણા થોડીક ચાલી અને પૂરું થયું. પછી આ છે નિરાલી, તો એ ફટાફટ થઈ ગઈ રેડી. એમને મેકઅપ નહોતો કર્યો એટલે ફટાફટ થોડોક મેકઅપ કરી અને એને એનું શૂટ કરી દીધું હતું ચાલુ. એનું શૂટ થઈ ગયું કમ્પ્લીટ. પછી હું ત્યાં સુધી વેઇટ કરતી હતી અને મેં પહેરી લીધી હતી ચોથી કુર્તી. સો અહીંયા મારે 4 શૂટ હતા, તો આ કુર્તી પહેરીને અને હું બહાર આવી. બટ આ કુર્તી પણ હતી ડબલ એક્સેલ અને એ આવી ત્યાં સુધી મેં થોડુંક લાઇટથી રમી લીધું. અને પછી અમારે બહારની સાઈડ ગોડાઉનમાં એમનું જે ઝૂલો છે ત્યાં શૂટ કરવાનું હતું. સો યસ, અમે અહીંયા પહોંચ્યા ને તો આ બધા કુંભકરણની જેમ સૂતા હતા અને મારી પાછળની જે આ પિન છે ને તો વારંવાર ખુલી જતી હતી, તો એકદમ મોટી કંઈક અલગ જ લાગતી હતી હું. એટલે પછી ગમે એમ કરીને થોડુંક ફિટિંગ કરી અને પછી મેં મારું શૂટ ચાલુ કરી દીધું અને એમના જે શોર્ટ્સ લેવાના હતા એ મેં આપ્યા. અને આ શું કરતી હતી ને કંઈ ખબર જ ન પડી. ઉપર ઝાડવામાંથી જે ફૂલ પડ્યા હતા ને એને લઈ કાન પાછળ રાખી એને અલગ રીતે વળી શોર્ટ્સ આપ્યા. અને આ એની ફૂલ મસ્તી કરે ભાઈ. એટલે થોડીક વાર તો અમે લોકોએ ફૂલ એન્જોય કર્યું. પછી એને ફાઇનલી એના પણ એને શોર્ટ્સ આપી દીધા. હું વહી ગઈ મારા ઘરે અને પછી મેં મારે પાછું અગેન ડ્રેસ ચેન્જ કર્યો અને કપડાં ચેન્જ કરી અને અમારે જવાનું હતું એક બીજી મિટિંગમાં જે ક્રિએટિવ વાઇબ્સ કરીને છે, ત્યાં એક મિટિંગ હતી. સો હું નીચે પહોંચી, ત્યાં મને હાર્દિક લેવા માટે આવી ગયા હતા. સો અમારે અહીંયા જ જવાનું હતું કલ્યાણની બાજુમાં. એટલે અમે લોકો થઈ ગયા રેડી અને તડકામાં તો આમ ડાકુ જેવા બે માણા થઈને ફરતા હતા, કારણ કે તડકો પણ એવો હતો કોકને ચક્કર આવી જાય જો બહાર નીકળવું હોય ને એમ તો. એટલે અમે લોકો ફટાફટથી પહોંચી ગયા અમારા લોકેશન ઉપર અને ત્યાં અમે થોડી ઘણી મિટિંગ કરીને એમનું બહારથી થોડુંક શૂટ લેવાનું હતું તો એ અમે કરી. પછી ફરી પાછા વયા ગયા ઘરે અને અમને ત્રણેયને ઇડલી સાંભાર ખાવાની બહુ જ ઈચ્છા હતી. સો અમે લઈ લીધું હતું રસ્તામાંથી ઇડલી સાંભાર અને પેપર ઢોસો. ઘરે જઈને ફટાફટથી અમે લોકો બેસી ગયા જમવા, કારણ કે મારે નીકળવાનું હતું બીજા એક શૂટ માટે. અને આ છે ધનુ, જે ફટાફટ મારો રૂમ ખોલવાની જ રાહ જોતી હોય, કારણ કે એને ખબર હોય કે અહીંયા મેકઅપ મળશે એટલે વહી જ જાય. પછી અમે કલાક જેવો આરામ કરી અને પી લીધો ચા અને ફરી પાછા નીકળી ગયા અમારા 3જા નંબરના શૂટ માટે. અને ચોથા શૂટ માટે ઓલરેડી કપડાં પણ સાથે લઈ લીધા હતા. અને સાંજનું તો એવું વાતાવરણ હતું ને આપણને એમ લાગે કે વરસાદ હમણાં આવે, પણ ન આવ્યો ભગવાનની દયા. અને અમે પહોંચી ગયા મોડી ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં. પણ અમે કરતા હતા ઓર્ગેનાઇઝરનો વેઇટ, કારણ કે ત્યાં અમારે કરવાનું હતું એક્ઝિબિશનનું શૂટ. સો અમે લોકો કરતા હતા વેઇટ. ત્યાં થોડી વારમાં એ લોકો આવ્યા બે મોડા. અમને કીધું કે ફટાફટ આવો એટલે અમે પહોંચી ગયા, પણ એ લોકો જ લેટ થઈ ગયા. આ બે ઇન્સાન તમે જોઈ શકો છો. પછી અમે લોકો અંદર ગયા અને ત્યાં અમારે જે બાઇટ્સ લેવાની હતી શૂટ માટે એવા અમે બેસીને લેતા હતા ને, ફોટોગ્રાફરને બધા અમારી સાથે બેસી ગયા હતા. તો મજા આવી ગઈ. ત્યાં પણ અમે સરસ મજાનું શૂટ અમારું કરી લીધું કમ્પ્લીટ. અને હા, તમારે પણ આવી રીતે જો એડવર્ટાઇઝમેન્ટ કરાવી હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો, કારણ કે હવે હું ઓબ્વિયસલી મારા યુટ્યુબ પર પણ આવી ગઈ છું. તો તમે એમાં પણ મને કોમેન્ટ કરી તમારા બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન આપી શકો છો, તો અમે ત્યાં આવીને પણ અમારી રીતે શૂટ કરી જઈશું. બટ હા, આ મારું શૂટ હતું 3જા નંબરનું. ત્યાર પછી અમે પહોંચી ગયા હતા શીતલ દીદીના સલૂન એટલે કે સુંદર વિલાસમાં. અને આ છે આદિત્યભાઈ, જે દર વખતે મારી કાઢતા હોય બહુ અણી. અને આ છે શીતલ દીદી, જે મને બહુ જ ખારા થતા હતા કે ભાઈ તું કેમ આટલી લેટ આવી, રાત પડી ગઈ, 8-9 વાગી ગયા ને હવે છેક તું આવસ. બટ મારે આખો દિવસ ફૂલ બિઝી હતો એટલે પછી હું લાસ્ટમાં ત્યાં ગઈ અને અગેન મેં કપડાં કર્યા ચેન્જ અને મારું શૂટ ત્યાં પણ થઈ ગયું ચાલુ. એટલે સમજી લો કે 9:30 પોણા 10 જેવું થઈ ગયું સ્ક્રિપ્ટિંગને આ તે બધું પ્રોપર ગોઠવીને કરતાં. અને હા, આખો દિવસ એટલા કપડાં બદલાવીને થાકી ગઈ કે ન પૂછો વાત, કારણ કે એક શૂટમાં એક કપડાં ચાલે તો નહીં, એટલે દર વખતે કપડાં તો અલગ અલગ. ફાઇનલી અહીંયા અમે પેકઅપ કરી દીધું, બધા જ શૂટ મારા કમ્પ્લીટ થયા. અને આટલું જ નહીં, હજી
હજી તો વાર છે, કારણ કે મારા મમ્મીનો હતો બર્થડે. સો યસ, અમે લોકો વયા ગયા કેક લેવા. એ પણ રાતના વાગ્યા હતા 10:30. પણ શું કરીએ, લેટ થઈ ગયું. આખા ફૂલ દિવસનું શૂટ હતું, એટલા માટે અમે ફ્રી નહોતા. એટલે મમ્મીને કીધું કે અમે લેટ આવશું, બાકી અમારું જમવાનું તો તારે તું બનાવીને રાખજે. એટલે પણ તોય અમને રસ્તામાં એટલી ભૂખ લાગી ગઈ હતી, એટલે અમે પાણીપુરી તો ખાઈ જ લીધી હતી. અને એ લોકોને તેમ જ કીધું હતું કે વાંધો નહીં, અમે ત્યાં જ આવીને જમશું, કારણ કે શું કરી, ભૂખ જ એવી લાગી હતી. અને ત્યાં હતી પાઉંભાજી, તો અમે બે બેસી ગયા હતા ફટાફટ જમવા માટે. અને ઓલરેડી 10:30 ઉપર થઈ ગયું, તો અમે પણ ફેમિલી સાથે મસ્ત એન્જોય કરી લીધું, ફોટોશૂટ કરી લીધું. મારી બે ફઈ પણ આવી હતી, તો અમે એમની સાથે પણ એન્જોય કર્યું. અને મારા મમ્મી ને પપ્પાને બધા અમે કેક કટ કરીને મજા આવી ગઈ, એકદમ સરસ મજાની. અને યસ, પછી ફાઇનલી અમે નીકળી ગયા ઘરે જવા માટે, અને વાગ્યા હતા 1. સો બાય બાય, મિલતા હૈ નેક્સ્ટ વ્લોગ મેં.